બોટાદના જોટિંગડા ગામે નિવૃત્ત આર્મી જવાન હાલ તલાટી મંત્રી તરીકે કામ કરતા વ્યક્તિ પર 3-4 શખ્સો દ્વારા લાકડી ધોકા વડે કર્યો હુમલો। બોટાદથી ગડ્ડા તરફ જઈ રહેલા તલાટી એબલભાઈ માનસનભાઈ તાવિયાની ફોરવી હરી ભાગી ગઈ છે તેવું કહી એબલભાઈ માનસનભાઈ પાસે રૂપિયા માંગવામાં આવ્યા હતા। એક સંપ કરી લાકડી વડે માર મારતા માથાના ભાગે ઈજા થતા એબલભાઈ માનસનભાઈને બોટાદની સોનાવાલા હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા। નિવૃત્ત આર્મી જવાન સંગઠન દ્વારા સમગ્ર ઘટનાને વખોડી માથા ભારે વ્યક્તિઓ વિરુદ્ધ બોટાદ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ નોંધાવવામાં આવી। સમગ્ર ઘટના અંગે માર મારવાનો વીડિયો પણ વાયરલ થયો છે ત્યારે વધુ તપાસ બોટાદ પોલીસ ચલાવી રહી છે। આપનો પરિચય? હું તાવિયા એબલભાઈ માનસંગભાઈ, માજી સૈનિક। શું આપની સાથે શું બન્યું છે? મારી સાથે હું અહીં બોટાદથી ગઢડા તરફ જતા જોટિંગડા ગામે અજાણ્યા શખ્સોએ મારી ગાડી રોકેલી કે એનો જે પશુ છે એ મારી ગાડી સાથે અથડાયેલું છે અને એનું પશુ ઘાયલ થયેલું, ખરેખર એવું બનેલું નહીં પણ એ લોકોએ મને હાથ પાડેલો એટલે હું નીચે ગાડી ઊભી રાખીને માનવતાની દ્રષ્ટિએ ઊભો રહેલો। પાછળથી આવી અને એણે મને કહેલું કે મારું બકરું ઢોર ભટકાયેલું છે તો તમે મને ખંડની રૂપે પૈસા આપો અને ગાળો બોલતા બોલતા મારી સાથે આવ્યા। મેં માનવતાની દ્રષ્ટિએ નીચે ઊભા રહી અને પૂછેલું ક્યાં તમારું પશુ ઘાયલ થયેલું છે બતાવો એમ, તો એને બતાવેલું નહીં અને મારવા લીધેલ મને, એટલે એની પાસે કોઈતા જેવું હતું હથિયાર, મારવા ગયા એટલે મેં એને થોભી રાખેલો। થોભાથી રાડો નાખવા માંડ્યા અને એને સાથીદારો અજાણ્યા શખ્સો 4-5 જણા હતા એ આવીને મને પીટાઈ કરવા લાગ્યા, મને ઝપાઝપી કરવા લાગ્યા। આપણે માર મારવામાં આવ્યો ત્યારબાદ આપણે શું કર્યું? ક્યાં દાખલ થયા હતા? શું કારણ? માર માર્યા પછી મેં પ્રાથમિક સારવાર માટે સોનાવાલામાં ગયેલ। એના પહેલાં ત્યાંના ગામ લોકોએ મને નાગલપર ગામે પ્રાથમિક સારવાર માટે લઈ ગયેલા અને મેં 112માં રિંગ કરેલ એટલે 112ની ગાડી આવેલ। હાલ આ બનાવને લઈને આપણે પોલીસ દ્વારા કોઈ ફરિયાદ કરેલી? હા, હું જ્યારે સોનાવાલામાં એડમિટ હતો ગઈકાલે તારીખ 4/11/2025ના રોજ, તો ત્યાં એડમિટ હતો ત્યારે અહીંયાથી પોલીસ સ્ટેશનથી સાહેબ આવેલા અને મારું નિવેદન લીધેલું, નિવેદન લઈ અને અહીં પોલીસ સ્ટેશનમાં આપેલું અને FIR દાખલ કરેલી છે। આપની માંગ શું? મારી માંગ એ છે કે જે આવા અવારા લોકો છે જે આવા રોડ ચાલતા, હું તો માજી સૈનિક છું, મારી સાથે આવું કરી શકે તો બીજા સાથે કેવું કરતા હશે તો એમને સજા થાય। આપનો પરિચય? જય ભારત। હું છું માજી સૈનિક વિજય સાગઠિયા। આપ પોલીસ સ્ટેશન આવ્યા છો માજી સૈનિકો, શા માટે અને શું કારણ? અમે પોલીસ સ્ટેશન આવ્યા છીએ કે કાલના રોજ અમારે એક માજી સૈનિક છે જે ભાવનગર ખાતે તલાટીની નોકરી ફરજ ઉપર છે અને જેઓ રસ્તા ઉપર જઈ રહ્યા હતા અને અજાણ્યા શખ્સો તેમને ઊભા રાખ્યા કે અમારા ઢોર કે કાંઈ બકરાઓ તમારી ગાડી નીચે આવી ગયેલા છે તો તમે ગાડી ઊભી રાખો। અમારા માજી સૈનિકે ગાડી ઊભી રાખી કે જોવા માટે કે ખરેખર કોઈ આવ્યું છે કે નથી આવ્યું, પણ એમને જોવામાં આવ્યું કે એવું કાંઈ હતું નહીં, તો કીધું કે કાંઈ નથી અહીંયા। તે છતાં એમની પાસે ખંડણી માંગી કે ભાઈ તમે 5,000-10,000 રૂપિયા અમને આપો નકર તમને અહીં અમે જવા દઈશું નહીં, પણ એમને ખંડણીને ના પાડતા અજાણ્યા શખ્સો એમને ઢોર માર માર્યો, એટલો ઢોર માર માર્યો કે માથાના જગ્યાએ ઘણી બધી જગ્યાએ ઈજા આવી। અમારી માંગ એમ છે કે અત્યારે જો એક માજી સૈનિક સાથે આવું થઈ શકતું હોય તો આમ નાગરિક સાથે, અને એવું જાણવા મળ્યું છે કે જે રોડ ઉપર છે ને અહીંયા આવારા લુખ્ખા તત્વો કે અવારનવાર આવા કૃત્ય કરે છે કે જેમને કાંઈ કામ ધંધા છે નહીં, હાવ નવરી વિકેટો પડી છે અને ઘણા બધા વ્યક્તિઓને કે આ તો અમે પ્રોપર ગામના જ છે, માજી સૈનિક છે કે જે લોકોને ખબર નહીં હોય સૈનિક, પણ જો અમારે પોલીસ સ્ટેશનમાં મેં FIR દર્જ કરી છે અને યોગ્ય પ્રતિસાદ મળ્યો છે કે યોગ્ય પગલાં લેવાશે, પણ ટૂંકમાં અમારું કહેવાનું એવું છે કે આવો બનાવો માજી સૈનિક શું પણ કોઈ સાથે આવો ન થવો જોઈએ અને યોગ્ય પગલાં લઈને એમનું સરઘસ કાઢવામાં આવે જેથી કરીને વ્યક્તિઓને ખબર પડે કે આવા લુખ્ખા તત્વો ભેગું આમનું શું હાલત થવી જોઈએ।